નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 મૃતદેહ મળ્યા. રામબનમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત. ટેરિફ વિવાદ મામલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, ભારત કોઈપણ કિંમતે સમાધાન કરશે નહીં. દાઓ જિનપિંગની સિક્રેટ લેટરથી ભારત ચીનના સંબંધો સુધર્યા. રાષ્ટ્રપતિ મુર્મુને લખ્યું, ટ્રમ્પના ટેરિફથી અમે પરેશાન. તહેવારોમાં વિશેષ ટ્રેનોની સુવિધા, ઉત્તર ભારતના વતનીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાશે. તંત્રી લેખ. ભારતની નિકાસમાં અમેરિકાનો 20% હિસ્સો. ભારત કયા ક્ષેત્રમાં અમેરિકા પર કેટલું નિર્ભર? નવસારીને વિકાસના કાર્યોમાં પહેલા નંબરે રહેવાની ટેવ પડી છે અને આ ટેવ આપણે જાળવી રાખવાની છે. શ્રી CR પાટીલ. બગવાડા ચોકમાં પૂતળાનું દહન કરતા 15-20 અજાણ્યા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ. પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે જનક્રાંતિ મહારેલી. અવસર પાર્ટી પ્લોટથી શરૂ થયેલી રેલીમાં પાટીદાર આગેવાનો જોડાયા. રાજકીય પાર્ટીઓ અને વિવિધ સમાજનું સમર્થન. પાટણમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા. નદીમાં પ્રવેશ પર પ્રતિબંધ, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કારો તણાઈ. પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ટેન્શન ઉપર. સર્જકની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. દિવ્યાંગને બસની જરૂરિયાત. અવશ્ય વાંચો, જાણવા જેવું. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ દવેની આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ. ગુજરાતના કૃષિ વિકાસનો સથવારો. બીજ નિગમનો ગુણવત્તાયુક્ત અને પ્રમાણિક બીજવારો. કોંગ્રેસનો અસલી ચહેરો ફરી એક વખત જનતા સમક્ષ છતો થયો. બિહાર અને દેશની જનતા કોંગ્રેસને ઉખેડી ફેંકશે. આશિષ કુમાર દવે. જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ. સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી. ગુજરાત સરકાર. ગૃહ વિભાગ. ગુજરાત સરકાર દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો તથા પોલીસના વાહનોનું લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે. મુખ્ય અતિથિ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. માનનીય મુખ્યમંત્રી ગુજરાત. મહેમાન શ્રી ઉપસ્થિત શ્રી હર્ષ સંઘવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર શહેર ભાજપના પદયાત્રી સેવા કેન્દ્રની મુલાકાત લીધી. અરવલ્લીની દીકરી વિના ખલીફાએ CN ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતી રાજન ગૌરવ વધાર્યું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.